બીજો મુદ્દો આવશે જીવાત. હવે જીવાતની અંદર અનેક પ્રકારની જીવાત. પહેલા તો એની અંદર બે પ્રજાતિ, એક ઈયળ અને એક બીજું ચૂસિયા. હવે ઈયળ અને ચૂસિયા છે, જેની અંદર ચૂસિયામાં જોવા જાય તો લીલી પોપટી, સફેદ માખી, મોલોમચ્છી, થ્રીપ્સ, કથીરી આ બધા ચૂસિયા આવે. ઈયળની અંદર લીલી, કાબરી, ગુલાબી, લશ્કરી, લીફ માઇનર, ઘોડિયા ઈયળ, અલગ અલગ પ્રકારની ઈયળ આવે. અને જેટલી ઈયળ આવે એટલી પાછી દવા આવે, અલગ અલગ પ્રકારની, અને ખૂબ મોંઘી આવે છે. ત્યારે આના વિશે આપણે ટૂંકમાં મારે એટલું કેવું છે. આમ તો ઈયળ કે ચૂસિયા અલગ અલગ દવા આવે, પણ આપણે એક જ દવા એવી આપણા વાડીની અંદર આપણે ખેડૂતો બધા સાથે મળીને બનાવીએ, જેથી કરીને ઈયળ હોય કે ચૂસિયા હોય તમામ વસ્તુ નાશ થઈ જાય. કોઈ જ પ્રકારની આપણે ક્યાંયથી વેચાતી દવા ન લેવી પડે. અને બીજું કે આની અંદર અલગ અલગ પ્રકારે ઘણી દવા બને, જેમ કે અગ્નિ અસ્ત્ર હોય, 10 પર્ણીય વર્ક હોય, 5 પંચપર્ણીય અર્ક હોય, ઘણું બને. પણ જેમાં મને રિઝલ્ટ સારા લાગે છે ને આપણે આસાનીથી બધા બનાવી શકીએ એ હું તમને કહું છું, પંચપર્ણીય અર્ક. હવે આ વાત ખાસ ધ્યાનથી તમે સાંભળી લેશો તો તમારે ક્યારેય પણ જીવાત માટે કોઈ જ પ્રકારના એગ્રો પગથિયા ચડવાની જરૂર નહીં પડે. જેની અંદર પંચપર્ણીય અર્ક એટલે 5 વનસ્પતિ લેવાની છે, જેમાં આકડો, ધતુરો, કડવો લીમડો, બિલ્વપત્ર અને સીતાફળ, આ 5 વનસ્પતિને તમે ઓળખો છો. બધી જ જગ્યાએ આસાનીથી મળી જશે. આ 5 વનસ્પતિ અને તમામ વનસ્પતિના પાન 2 કિલો લેવાના. 2 કિલો આકડાના પાન હોય, 2 કિલો લીમડાના પાન હોય, 2 કિલો સીતાફળના પાન હોય, એમ 5 વનસ્પતિના પાન આપણે 2 કિલો લેશું એટલે ટોટલ પાન થશે 10 કિલો. એ 10 કિલો પાન છે, પેલા તો એને વાટી નાખવાના, કાં ખાંડી નાખવાના, ક્રશ કરી નાખવાનું, ટૂંકમાં એને એક ચટણી જેવું બનાવી નાખવાનું. અને એ 10 કિલો પાનને 20 લીટર પાણીમાં નાખીને ઉકાળો. 20 લીટર પાણીમાં નાખીને ઉકાળો એટલે એ પાણીને આપણે એટલી હદે ઉકાળવાનું છે કે 20 લીટર પાણીમાંથી 5 લીટર બળે અને 15 લીટર રહે. બરાબર, 5 લીટર પાણીથી બળી જવું જોઈએ, 15 લીટર પાણી રહેવું જોઈએ. આટલી હદે ઉકાળીને પછી એ ઉકાળાને આપણે ચોખ્ખા કપડામાં ગાળવાનો છે. વાસણ પણ ચોખ્ખું રાખવાનું. એ 15 લીટર ઉકાળો છે ને તમે કપડામાં ગાળશો એટલે પાનને જે આપણે ઉકાળો કર્યો એ કચરો બધો ભેગો આવશે ને કપડામાં. આપણે ઓલા રોડ ઉપર ચા વાળા જેમ ચા ગાળતા હોય ને કપડાથી, એવી રીતે તમે ગાળશો પછી પણ એ કચરો હશે ને એમાં પણ સાચો માલ રહી ગયો હોય. એ જે ઉકાળો જે હું તમને કહું ને એને ગાળી લેવાનો વ્યવસ્થિત. એમાંથી બધું જે અંદર હોય લિક્વિડ કાઢી લેવાનું છે. એ 15 લીટર ઉકાળો ઠંડો પડે ને ત્યાં સુધી એમાં કાંઈ નહીં કરવાનું, એકદમ ઠંડો પડવો દેવાનો. એટલે એમાં લગભગ 2-2.5 કલાક જેટલો સમય લાગશે. 2-2.5 કલાકે એકદમ ઠંડુ પડી જાય પછી એમાં 5 લીટર પાછું ગૌમૂત્ર નાખી દેવાનું. એમાં 5 લીટર પાછું તમે ગૌમૂત્ર નાખશો એટલે પાછું 20 લીટર થઈ જશે. એ જે 20 લીટર બને ને એ 20 લીટર દવા બની ગઈ. શું દવા? એની એક્સપાયરી ડેટ કેટલી? તો કે 9 મહિના સુધીની. જે દિવસે તમે બનાવો એ તારીખ લખી લ્યો. એ તારીખ તમે લખી લ્યો, એ તારીખથી લઈને 9 મહિના સુધી ગમે ત્યારે તમે વાપરી શકો. 9 મહિના જૂનું થાય તો પછી ફેંકી દેવાનું, પછી નહીં વાપરવાનું. પણ 9 મહિના દરમિયાન ગમે ત્યારે એક પંપની અંદર 500 ml તમે નાખીને કોઈ પણ પાકમાં છંટકાવ કરો. એમાં ચોમાસું પાક દરેક આવી જાય, મગફળી હોય કે પછી આપણે તુવેર અત્યારે આપણે વાવતા હોય, કપાસ વાવતા હોય, સોયાબીન હોય કે કોઈ બીજો પાક વાવેલો હોય, ચોમાસું પાક હોય, શિયાળુ પાક હોય, ઉનાળુ પાક હોય, દરેક પાકમાં ચાલશે અને દરેક જીવાતમાં ચાલશે. ચૂસિયા હોય, ઈયળ હોય, દરેક વસ્તુને મારે આ પંચપર્ણીય અર્ક છે એક પંપમાં 500 ml નાખીને રેગ્યુલર તમે 2 છંટકાવ કરો ને 10 થી 12 દિવસના ગાળે, એટલે તમારે ગમે એવી હેવી એટેકમાં જીવાત આવી હશે એ તમામ જીવાતનું નિયંત્રણ આનાથી થશે.